રામચરિત માનસની અંદર ભક્તો સંત કવિ તુલસીદાસજીએ 7 કાંડ લખા. એમાં પ્રારંભમાં તુલસીદાસજીએ સૌને વંદના કરી, કૌશલ્યા દિશી પ્રાચી કહી અને સૂર્યવંશના એ મહાન પ્રતાપી રઘુવંશની શૌર્ય ગાથાઓનું ગાન કરતા અને જેમણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવની માં બનવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત કર્યું છે એ કૌશલ્યાને વંદન કરી, રઘુવંશના એક એક પાત્રોને વંદન કરી અને છેલ્લે તુલસીદાસજીએ મૂર્ખને પણ વંદન કર્યા. એનાથી આગળ જઈ અને તુલસીદાસજીએ વિરોધીઓને પણ વંદન કર્યા છે. આ પ્રસંગ હું એટલા માટે આપને કહું છું, જેણે આ દુનિયામાં રહી કંઈક સિદ્ધિઓને જેણે હાંસલ કરવી છે, ચાહે એ ભૌતિક માર્ગ હોય તોય ભલે, ચાહે એ આધ્યાત્મિક માર્ગ હોય તોય ભલે. રામચરિત માનસના 7 કાંડ છે ભક્તો, યાદ રાખજો. આજના સાયન્સને પણ તમે પૂછી લેજો, બાળક 7 વર્ષનું થાય એટલે એને બોડીના ઓર્ગનો ચેન્જ થવા લાગે. હરેક 7 વર્ષે 7 થી 14 માં ચેન્જ થાય, 14 પછી 15મા વર્ષે બોડીના ઓર્ગનો ચેન્જ થાય. એમ ભક્તો, સમાજમાં સિદ્ધિ જોતી હોય, ઈશ્વર અનુગ્રહનું કૃપાનું પાત્ર બનવું હોય, એક વાત જીવનમાં નક્કી કરજો, જે વિરોધીને વંદન કરી શકે એ સમાજમાં સૌથી સર્વોત્તમ સ્થાન સદૈવને માટે પ્રાપ્ત કરી શકે. એનું સાકાર દ્રષ્ટાંત હનુમાન ચાલીસાના હનુમંત પ્રભુ છે ભક્તો. આવું આપણે એટલા માટે કહું, ઘણીક વાર સંપ્રદાયના નામે, ઘણીવાર ધર્મના નામે, ઘણીવાર જ્ઞાતિઓના નામે સમાજની નાની મોટી જે તુચ્છ વૃત્તિઓ છે, અહમની જ પરોવેતી ગણનામ લઘુચેતસા ઉદાર સરિતાનામ વસુધૈવ કુટુંબકમ. જ્યાં સુધી સમાજમાંથી મારા તારાની ભાવના દૂર નહીં થાય. ભગવાન કપિલ નારાયણે મા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપતા એક જ વાત કરી હતી, માં, સંસારની રાગાશક્તિમાંથી જો છૂટવું હોય ને તો માં, રાગ અને દ્વેષ આ બંનેના બંધનોને માં સમજણથી દૂર કરવા પડશે. કોઈ પ્રશંસા કરે એટલે માં એ પાત્રમાં આપણને રાગ થાય, અને કોઈ આપણો વિરોધ કરે તો એમાં દ્વેષ થાય. એમાં ભુંજિતા ક્વથિતા ધાના પ્રાયો બીજા જ નેશતે. એકવાર અનાજનું બી શેકાઈ જાય, બફાઈ જાય, પછી માં એ ફરીવાર અંકુરિત થઈ નથી શકતું. એમ કા રાગનો અગ્નિ હોય, કા દ્વેષનો એ ઉકળતું જળ હોય, આ બંનેમાંથી જીવ જો મુક્ત બની જાય ને તો ઈશ્વર કૃપાનું પાત્ર બની જાય. એમ ભક્તો, સમાજમાં, પરિવાર માટે, ધર્મ માટે, દેવસ્થાનો માટે આ સારો એ સમાજ, ઈશ્વરનું બનાવેલું આ જગત છે, અને જગતની અંદર રહી અને જગદીશ્વર સ્વયં સૌની અંદર રહી અને સમાન રૂપે ચૈતન્ય તત્વથી વિલસી રહ્યો છે. આ ભાવ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર પોતાના સિદ્ધાંતોથી સ્થાપિત કર્યો છે. અને એટલે જ નંદ સંતોએ ભક્તો નિયમ ચેષ્ટાઓ ગાય છે ને, તો એ સ્વામિનારાયણ ભગવાનના સદગુણોને ઉજાગર કર્યા છે. દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકળા થાય અન્ન ધન વસ્ત્ર રહે. સ્વામિનારાયણ ભગવાન જાત કુજાત, પાત્રતા, ઉંમર, યોગ્યતા આ કોઈ જ વસ્તુ જોયા સિવાય પોતાની ઉદારતાના, પોતાની વાત્સલ્યતાના,
પોતાના સદગુણોના દર્શન કરાવ્યા છે. ચાહે બધા જ સંપ્રદાય, શૈવ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, ગણપત્ય સંપ્રદાય, બધા જ સંપ્રદાયના પ્રવર્તકોએ સમાજને આ જ સૂત્રો આપ્યા છે.